ચાલો મિત્રો, આપણે આજે આગળ વધશું અને મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયાસી તો મિત્રોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક કે રિઝનિંગ અને કોન્સ્ટેબલ હે, સીસી જેવી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી, કે તલાટી હે, ફોરેસ્ટ ગાર્ડ છે, બધી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી આ ટોપિક એટલે અંક શ્રેણી. અને મિત્રો આપણે શું કહીએ? સિરીઝ પણ કહીએ છીએ. સિરીઝ. તો આ રિઝનિંગનો આ ટોપિક છે મિત્રો, કે આપણે જોઈએ પહેલી સિરીઝ અંક શ્રેણી જોઈએ તો 11, 14, 20, 29. તો આમાં કેટલાનો તફાવત અથવા કેટલા પ્લસ કરીએ, કેટલા ઉમેરીએ તો આપણે સિરીઝ મળશે. તો જોઈએ તો 11માં 11 થી 14 થયા તો કેટલા પ્લસ થયા? 3 પ્લસ થયા. પછી 11માં 3 ઉમેરી તો 14 થાય. 14માં 20 કઈ રીતે થયા? 3 3 1 3 3 2 6. તો 3 પ્લસ કરીએ છીએ તો અહીં કેટલા આવે? 6. 14 ને 6 20. હવે કેટલા પ્લસ કરશું? 3 2 6 3 3 તેરી 9. 9 પ્લસ કરીએ કે જો 20માં 9 ઉમેરી તો કેટલા થાય? 29 થાય. હવે કેટલા આવશે? 3 1 3 3 2 6 3 તેરી 9 3 4 12. તો 12 પ્લસ કરવા પડશે. 9 ને 2 કેટલા થાય? 11. એકડો વધી 1 1 ને 2 3 ને 1 4 41 આપણો જવાબ છે. તેવી જ રીતે હવે આગળ વધીએ તો મિત્રો પહેલી અંક શ્રેણી છે એમાં કેટલા પ્લસ થયા? 3 6 9 12. તો આપણો જવાબ કેટલો આવશે? 41 આવશે. તેવી જ રીતે નીચેની શ્રેણી જોઈએ, અંક શ્રેણી બીજી. તો જો અહીંયા 7માં કેટલા આપણે પ્લસ કરી તો 11 થાય. તમે આમાં જોશો તો 4 પ્લસ કરી એટલે કે બેકી સંખ્યાનો વર્ગ આમાં પ્લસ થતો જાય છે. જો 7 2નો વર્ગ કેટલો થાય? 4. 7માં 4 ઉમેરી તો 11 થશે. પછી 11માં કેટલા પ્લસ કરીએ તો 27 થાય. તો 4 પછી કેટલા આવે? 2નો વર્ગ 4, પછી 4નો વર્ગ 16. તો અહીં કેટલો આવશે? 16 પ્લસ કરું 11 ને 16 27 થાય. અહીં કેટલા પ્લસ કરું? હવે 4નો વર્ગ 16, પછી 5નો વર્ગ નહીં આવે, પછી 6નો વર્ગ 36 આવશે. 36 જો 7 ને 6 13 વધી 1 1 ને 2 3 ને 3 6 63 થયા. તો હવે આગળ વધીએ. 6 પછી આવશે 8. 8નો વર્ગ કેટલો થાય? 64. 3 ને 4 7 6 ને 6 12 એટલે 127. 8 પછી આવશે 10. 10નો વર્ગ કેટલો થાય? 100. તો અહીંયા કેટલા આવશે મિત્રો? 100. 127માં 100 પ્લસ કરું તો આપણને કેટલા મળશે? 227. 227. અને બીજી રીતે લખું તો આ રીતે લખાય કે 2નો વર્ગ, અહીંયા કેટલો? 4નો વર્ગ, અહીં કેટલા? 6નો વર્ગ, અહીં કેટલા? 8નો વર્ગ, અહીં કેટલા? 10નો વર્ગ. આ રીતે આવશે. 2નો વર્ગ, 4નો વર્ગ, 6નો વર્ગ, 8નો વર્ગ અને 10નો વર્ગ. એ આપણે ઉપર લખેલા છે. આ રીતે બેકી સંખ્યાનો વર્ગ છે એ પ્લસ થતો જાય કે 4 16 36 64 અને 100. આપણો જવાબ કેટલો આવશે? 227 આવશે. તેવી જ રીતે મિત્રો આગળ વધીએ. ત્રીજી અંક શ્રેણી જોઈએ આપણે, કે અહીંયા તમે જોશો તો ઘટતા જાય છે. તો અહીં કેટલા માઇનસ થાય? તો -8 થાય. હવે જો 10માંથી 6 થયા તો કેટલા? -4. આના અડધા થયા. 8ના અડધા 4 થયા. 4ના એટલે કે બાદ થતા જાય. હવે અહીં કેટલા થયા? માઇનસ. હવે માઇનસ લખવા પડશે આપણે. અહીં કેટલા માઇનસ? અહીં કેટલા? -2. 6માંથી 2 કાઢી તો 4.
આમાંથી 8 કાઢ્યા તો 10, 10માં -4 કાઢ્યા તો કેટલા મળ્યા 6, 6માં 2 કાઢું તો માઇનસ તો કેટલા આવે 4, તો આ કેટલા -1, 4માં -1 કરું તો કેટલા આવે 3, આપણો જવાબ કેટલો 3. કઈ રીતે 4 - 1 = 3, આ રીતે આવશે. 18, 10, 6, 4 તો આ જવાબ કઈ રીતે આવે 18માં 18 છે તો 10 છે તો -8, 10માંથી 6 તો -4, 6 તો 4 -2, 4, 3 તો -1, એટલે કે અડધા થતા જાય જો 8ના અડધા 4, 4ના અડધા 2, 2ના અડધા 1, બેકી સંખ્યા અને એના અડધા થતા જાય છે. તો આપણો જવાબ કેટલો આવે 3. તેવી જ રીતે ચોથી અંક શ્રેણી જોઈએ 32, 21, 12, 5. તો અહીંયા જોઈએ તો કેટલા જો અહીંયા -11 કરીએ -11 તો જો 2માંથી 1 તો 1, 3માંથી 1 તો 2, તો અહીંયા એકી સંખ્યા છે અને ઓછા થતા જાય બાદ થતા જાય છે. 21માંથી 12 કઈ રીતે થયા -9, કે તમે 21માંથી 9 કાઢશો તો કેટલા આવશે 12. પછી જોઈએ -7 કરો 12માંથી -7 કરો તો કેટલા આવશે 5. તો અહીંયા આપણે -5 કરી 5માંથી -5 તો કેટલો આવે 0. આન્સર કેટલો આવશે 0. -11, -9, -7, -5 બાદ થતા જાય છે એકી સંખ્યા અને જવાબ 5માંથી 5 જાય તો બાદબાકીમાં હંમેશા 0 જવાબ આવે છે. તો આપણે આ 4 અંક શ્રેણી જોઈ મિત્રો. તમારા મિત્રોને આપણે આ ચેનલને શેર કરો કે જેથી કરીને એ પણ શીખી શકે કે સિરીઝ કઈ રીતે આવે, કઈ રીતે સોલ્વ કરાય. ને ખૂબ જ મોસ્ટ ટાઈમ ટોપિક છે કે કોન્સ્ટેબલ હોય, PSI, ASI, તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય, અત્યારે જો CCની પરીક્ષા અત્યારે ચાલુ જ છે અને એમાં મિત્રો 5-5 અંક શ્રેણી એ 5-5 દાખલા અંક શ્રેણીના હોય છે મિત્રો. એટલે ખૂબ જ મોસ્ટ ટાઈમ આ ટોપિક છે. ફરીવાર રિપીટ કરીએ કે 11, 14, 20, 29 તો કઈ રીતે જવાબ આવશે. તો અહીંયા તમે જો 3, 6, 9, 12 3નો ઘડિયો ચાલે છે. 3, 1, 3, 3, 2, 6, 3, 3, 9, 3, 4, 12, 29માં 12 પ્લસ કરું તો 41 આવે. પછી જોઈએ 7, 11, 27, 63, 127 તો અહીંયા કેટલા આવે. તો અહીંયા તમે જોશો તો જો 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, 10નો વર્ગ 100. એ જો આ નીચે લખેલા જ છે. 2નો વર્ગ, 4નો વર્ગ, 6નો વર્ગ, 8નો વર્ગ, 10નો વર્ગ. તો અહીંયા 100 પ્લસ કરીએ 127માં તો આપણને જવાબ 227 મળશે. ખૂબ જ મોસ્ટ ટાઈમ પી છે કારણ કે ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ કે તમારે જે વર્ગ છે 1 થી 30ના કરવાના અને ઘન 1 થી 15ના કરવાના. મિત્રો આપણે શીખવાડેલા છે, આપણે જે વિડીયો છે એમાં ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધા દાખલા શીખવાડેલા છે. પોઈન્ટ વાળા, પોઈન્ટ વગેરેના પણ શીખવાડેલા છે. ત્રીજી અંક શ્રેણી જોઈએ 18, 10, 6, 4 તો કેટલા આવે. તો અહીંયા જો બાદ થતા જાય છે. -8, -4, -2 પછી -1. 18માંથી -8, 10, 10માંથી -4, 6, 6માંથી -2, 4, 4માંથી 1 કાઢી તો 3, 4માંથી 1 તો 3. તો આપણો જવાબ કેટલો આવશે 3. એટલે કે બેકી સંખ્યા છે અને અડધા અડધા થતા જાય છે. ચોથી અંક શ્રેણી જોઈએ 32, 21, 12, 5 તો કેટલા આવશે. જો અહીંયા જોશું ને 32માંથી -11 કાઢી તો 21 આવે. 21માંથી 9 કાઢી તો 12, 12માંથી -7 તો 5, 5માંથી -5 તો 0, 5માંથી -5 જાય તો 0. પણ અહીંયા અંક શ્રેણી કેવી એકી સંખ્યા અને ઘટાડો થાય. -11, -9, -7, -5 તો જવાબ કેટલો આવે 0. તો મિત્રો આપણે જે અંક શ્રેણી જોઈ 4 ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, વારંવાર પૂછાતી આ અંક શ્રેણી છે અને આપણી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયલ છે તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.